નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? ઓકે, તો આજે આપણે વડી અદાલત, હાઈકોર્ટ એના વિશે અભ્યાસ કરીશું. તો ભારતના સળંગ સુગ્રથિત એકતંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ મહત્વની રાજ્ય સ્તરે આવેલ અદાલત તે વડી અદાલત છે. તો મિત્રો, ભારતના સળંગ સુગ્રથિત અને એકતંત્રી પિરામિડ આકારના, તો શરૂઆતમાં આપણે શીખ્યા છે, તો સર્વોચ્ચ સ્થાન પર શું છે? તો સર્વોચ્ચ સ્થાન પર સર્વોચ્ચ અદાલત, ત્યાર પછી વડી અદાલત, ત્યાર પછી આપણે જોવા જઈશું તો જિલ્લાની અદાલતો અને ત્યાર પછી તાબાની અદાલતો અને ટ્રિબ્યુનલો. તો નીચેથી ઉપર સુધીની જે અદાલતો છે એ તમામની ન્યાય પ્રક્રિયા જે છે એ સળંગ, સુગ્રથિત અને સુગ્રથિત બધા એક સાથે એક તાતણે બંધાયેલા એકતંત્રી, બધાનું એક જ સરખું કામગીરી એવા પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ મહત્વની રાજ્ય સ્તરે આવેલ એ અદાલત હોય તો એ છે વડી અદાલત, જે રાજ્યના વિસ્તારોમાં સર્વોપરી છે. પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. બે અથવા વધુ રાજ્ય માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા રાષ્ટ્રપતિને છે. તો મિત્રો, આપણે અહીં લીટી દોરીશું. તો ભારતના પ્રત્યેક રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. બે અથવા વધુ રાજ્ય માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા માત્ર રાષ્ટ્રપ્રમુખને છે. ભારતમાં આજે પણ પંજાબ, હરિયાણા, ચંદીગઢ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. તો મિત્રો, આપણે અહીં લીટી દોરીશું. તે જ પ્રમાણે આસામ વડી અદાલતની હુકુમત આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરે છે. તો મિત્રો, ભારતમાં આજે પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ આ ત્રણ રાજ્ય વચ્ચે એક જ વડી અદાલત છે. જ્યારે આસામ રાજ્યમાં, તો આસામ રાજ્યની જે વડી અદાલત છે એ વડી અદાલતની સત્તા નીચે કેટલા રાજ્યો આવે છે? તો મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ. કે આસામ રાજ્યની વડી અદાલતની હુકુમત એટલે સત્તા એ આસામ રાજ્ય ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી તેની સત્તાઓ વિસ્તરે છે. ઓકે, હવે આપણે વડી અદાલતની રચના વિશે અભ્યાસ કરીશું. તો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને અન્ય રાજ્યના જે રાજ્યપાલ હોય છે એ રાજ્યના અથવા તો બીજા જે રાજ્યપાલ હોય છે એની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ એ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. સંબંધિત એટલે કે જે રાજ્યની વડી અદાલતમાં આપણે ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય એ રાજ્યના રાજ્યપાલ, બરાબર. અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સાથે ચર્ચા વિચારણા અથવા તો વિચાર વિમર્શ કરવામાં આવે છે. કે બાકીના આપણે પહેલા વાત કરીએ મુખ્ય ન્યાયાધીશની વાત કરી અને હવે આપણે જોઈએ તો અન્ય ન્યાયાધીશની નિમણૂકમાં વડી અદાલતનો જે મુખ્ય ન્યાયાધીશ હોય છે એ મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલ અને રાષ્ટ્રપ્રમુખ
એમને ચર્ચા વિમર્શ કરી બાકીના અન્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. અલબત્ત રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે. તેથી વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. તો રાષ્ટ્રપતિ જે વડી અદાલત અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તન કરીને કામ કરનાર રાષ્ટ્રપતિ જે બન્યા છે તેને આપણે સ્વીકારવું જ પડશે. એટલે રાષ્ટ્રપતિએ પણ વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર કામ કરવાનું હોય છે અને તેથી રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ અથવા તો ચર્ચા વિચારણા કર્યા બાદ તેઓ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત 62 વર્ષની વય હોય છે. તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. કે સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની વય મર્યાદા કેટલા વર્ષ સુધી તેઓ કામ કરી શકે છે? તો 62 વર્ષ સુધી તેઓ કાર્ય કરી શકે છે. અને જ્યારે એમને એવું લાગે કે હવે તેમે નોકરી છોડવી છે અથવા તો સત્તા પરથી તેઓએ દૂર થવું છે તો તેવા સંજોગોમાં તેઓ રાષ્ટ્રપ્રમુખને રાજીનામું આપી શકે છે. વડી અદાલતના કોઈપણ ન્યાયાધીશને તેમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કર્યેથી આરોપ સાબિત થયેથી હોદ્દા પરથી બરતરફ કરી શકે છે. કે વડી અદાલતના જે ન્યાયાધીશ છે તો વડી અદાલતના કોઈ પણ ન્યાયાધીશની સામે ગેરવર્તન ગેરરીતિના કારણોથી રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાઅભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂરી થયા બાદ એમના ઉપર લાગેલો જે આરોપ છે એ આરોપ સાબિત થયા બાદ હોદ્દા પરથી તેઓને બરતરફ કરી શકાય છે. વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી કરી શકાય છે. અહીં આપણે લીટી દોરીશું કે વડી અદાલતના જે ન્યાયાધીશો હોય છે તેઓ ભારતના અન્ય કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં તેઓની બદલી થઈ શકે છે. બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી અને આપણે જોઈએ કે ભારતના રાજ્યોમાં જે વડી અદાલતો આવેલી છે તે એ વડી અદાલતોમાં બધા જ રાજ્યોની વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. ક્યાં તો વધારે પણ હોય ને ક્યાં તો ઓછી પણ હોય અને એવું બની શકે તો રાજ્યમાં વસ્તીનું પ્રમાણ વધારે હોય તો જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય ત્યાં ગુનાઓનું પ્રમાણ પણ કેવું જોવા મળે? વધારે જોવા મળે. તો તેવા સંજોગોમાં કાર્યભાર ત્યાં વધી જાય છે. ઓકે. રાષ્ટ્રપતિને જરૂર જણાય તેવા પડતર કેસોની સંખ્યા અને કામકાજના બોજને ધ્યાનમાં લઈને 2 વર્ષની મુદત માટે એડહોક ધોરણે વધારાની કાર્યવાહી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પણ કરી શકે છે. કે વડી અદાલતોના ન્યાયાધીશોની સંખ્યા એક સરખી નથી. બરાબર. હવે અત્યારે જ આપણે વાતો કરી કે રાજ્યમાં વસ્તીનું પ્રમાણ વધારે હોય તો ત્યાં ગુનાહિત કૃત્યોનું પ્રમાણ પણ કેવું થતું હોય છે? વધારે. એટલે કેસોનું પ્રમાણ પણ ત્યાં વધારે જોવા મળે છે. તો તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિને એવું જણાય કે આ રાજ્યની વડી અદાલતોમાં પડતર કેસોનું પ્રમાણ વધારે છે અને કામકાજનો બોજો પણ વધી જાય છે. તો તેવા સંજોગોમાં 2 વર્ષની મુદત માટે તેઓ અન્ય ન્યાયાધીશોની નિમણૂક જે એડહોક ધોરણે કરે છે. બરાબર છે. જેથી જે પેલા પડતર કેસો છે અને જે કાર્યનો બોજ વધી ગયો છે તો એ બોજ ઓછો કરી શકાય. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે. કે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોની અંદર કામકાજ કઈ ભાષામાં થાય છે? અંગ્રેજી ભાષામાં. પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની
વડી અદાલતમાં તે ભાષામાં કામકાજ કરી શકે છે. કે કોઈ રાજ્યની ધારાસભા એટલે કે વિધાનસભા અને એ વિધાનસભા પોતાના રાજ્યની ભાષામાં તે પોતાના રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામ કરી શકે એના માટેનો એ કાયદો પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં એ ભાષામાં કામ કરી શકે છે. એની મંજૂરી એને આપવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈશું વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતો. તો વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતોમાં બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ પ્રથમ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. એ પહેલો તો ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, ભારતના રાજ્યમાં આવેલી કોઈપણ નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તેણે ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ. કે ભારતના રાજ્યમાં આવેલી કોઈપણ નીચલી અદાલતોમાં, પછી જિલ્લાની હોય કે તાલુકાની હોય, તો એ અદાલતમાં એણે 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેનું કાર્ય કરેલું હોવું જોઈએ. અથવા તો તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની વકીલાત કરેલી હોવી જોઈએ. ક્યાં તો તેણે નીચલી અદાલતો એટલે કે જિલ્લાની જે અદાલતો છે તેમાં 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેનું કામ કરેલું હોવું જોઈએ, અથવા તો વડી અદાલતમાં તેણે 10 વર્ષ સુધી વકીલાત તરીકેની કામગીરી પણ કરેલી હોવી જોઈએ. આગળ જઈએ તો રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ કે નિષ્ણાંત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. કે રાષ્ટ્રપતિના મત અનુસાર તે ન્યાયવિદ એટલે કે ન્યાય આપનાર કે નિષ્ણાંત એટલે કે બંધારણની અંદર આપેલી જે કલમ છે એને વિગતવાર જાણનાર અને સમજાવનાર કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. અને તેની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. કારણ કે વડી અદાલતના ન્યાયાધીશોની જે મુદત છે એ કેટલા વર્ષની હોય છે? 62 વર્ષની હોય છે. એટલે અહીં તેની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. ઓકે, આગળ જઈએ તો વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલા રાજ્યના રાજ્યપાલ અથવા આ સંદર્ભમાં તેણે નિમેલ કોઈ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે અને પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવાની પણ હોય છે. કે વડી અદાલતના ન્યાયાધીશની જ્યારે પણ નિમણૂક કરવામાં આવે અને તે વ્યક્તિ પોતાનો હોદ્દો જ્યારે ધારણ કરે છે તો હોદ્દો ધારણ કરતા પહેલા રાજ્યના રાજ્યપાલ અથવા તો એ સંદર્ભમાં નિમેલ કોઈ પણ વ્યક્તિ સમક્ષ એ વડી અદાલતના ન્યાયાધીશ પોતાની ગુપ્તતાના શપથ લઈ શકે છે. સાથે સાથે આપેલું પ્રતિજ્ઞાપત્ર ઉપર તેમણે સહી પણ કરવાની હોય છે. ઓકે, એના પછી આપણે જોઈશું વડી અદાલતના અધિકાર ક્ષેત્ર. તો વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રને 3 ભાગમાં વહેંચી શકાય. 1 મૂળભૂત અધિકાર ક્ષેત્ર, 2 વિવાદી કે અપીલ અધિકાર ક્ષેત્ર અને 3 વહીવટી અધિકાર ક્ષેત્ર. તો મૂળભૂત અધિકાર ક્ષેત્ર. તો વડી અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ પણ સત્તામંડળ કે સરકાર સામે આદેશો, હુકમો અથવા તો પરમાદેશ, બંદી પ્રત્યક્ષીકરણ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કાઢવાની સત્તા છે. કે વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ માટે કોઈ પણ વ્યક્તિ કે સત્તામંડળ કે સરકાર સામે કે કોઈ વ્યક્તિને કોઈ સામે વ્યક્તિ સામે અથવા તો કોઈ સત્તામંડળ દ્વારા અથવા તો સરકાર દ્વારા કોઈ પણ નાગરિકોના હકોનો ભંગ થતો હોય અથવા તો એમને આદેશો એ વ્યક્તિની સામે કે સત્તામંડળોને આદેશો, હુકમો કે બંદી પ્રત્યક્ષીકરણ કે એને આપણે બંદીનો અર્થ થાય મનાઈ એટલે કે એને આપણે ના પાડવાની એવા આજ્ઞાપત્ર એટલે કે એવી નોટિસ એમને આપી શકીએ. તો એ આજ્ઞાપત્ર આપવાની અને નોટિસ કાઢવાની સત્તા કોને છે? વડી અદાલતને. કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે.
કે કોઈ કંપની સામે કોઈ મજૂર વર્ગ હોય અથવા તો લગ્ન કરવા, લગ્ન બાદ સારી રીતે ઘર સંસાર ન ચાલી રહ્યું હોય તો છૂટાછેડા લેવા, ભરણ પોષણને લગતા કેસો એટલે કે પતિ પત્ની તેઓ લગ્ન બાદ કંઈક ઝઘડાને કારણે છૂટા થાય છે તો એમના જે બાળકો જો હોય તો એ બાળકોના ખર્ચ માટે જે સરકાર તરફ કોર્ટ દ્વારા જે નક્કી કરેલી રકમ જે પિતા પાસેથી વસૂલ કરવામાં આવે તો તેને ભરણ પોષણ કહેવાય. તો એ ભરણ પોષણને લગતા કાંઈ કેસો તો એ પતિ પત્ની વચ્ચે બી હોઈ શકે, માતા પિતા અને દીકરાઓ સામે પણ ભરણ પોષણને લગતા કેસો હોઈ શકે. તો એ લગતા કેસો ચલાવવાની સત્તા પણ કોને છે? વડી અદાલતને. અદાલતી તિરસ્કારને લગતા જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની સત્તા વડી અદાલત ધરાવે છે. કે અદાલતી તિરસ્કારને લગતા એટલે કે કોઈ વ્યક્તિ અદાલતે જે નિર્ણય જાહેર કર્યો હોય અને એ નિર્ણયની અવગણના કરે, તિરસ્કાર કરે અથવા તો જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા કોઈ કેસો હોય અથવા તો જમીન મિલકત અને તેની સામે જે વળતર મળવું જોઈએ તો તે નહીં મળતું હોય તો એવા બધા ગુનાઓના કેસ ચલાવવાની સત્તા કોણ ધરાવે છે? વડી અદાલત. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓની સામે રીટ અરજીઓ, ચૂંટણીને પડકારતી, કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. કે તમામ ગુનાઓ અને ફોજદારી કેસોમાં આપણે નીચલી અદાલતમાં શરૂઆતમાં ગયા હોય અને નીચલી અદાલતે જે ચુકાદો આપ્યો હોય અને એ ચુકાદો જો યોગ્ય ન જણાતા વડી અદાલત એને ફરી પાછી નોટિસ પણ આપી શકે છે. તે ઉપરાંત ચૂંટણીને લગતા કોઈક મહત્વના મુદ્દાઓ હોય તો તે, કાયદાને લગતા કંઈક મુદ્દાઓ હોય તો તે, અને પ્રવેશ પરીક્ષા એટલે આપણે જાણીએ છીએ કે ધોરણ 12 પછી એન્જિનિયરિંગ અને મેડિકલમાં આપણે પ્રવેશ મેળવવો હોય તો આપણે પ્રવેશ પરીક્ષા આપીએ છીએ ને, જેને આપણે એમ કહીએ જો ગુજરાતમાં રહેવાના હોય તો ગુજકેટ, અધર સ્ટેટમાં જવાના હોય તો નીટ અને એન્જિનિયરિંગમાં જવાના હોય તો જેઈ અને એડવાન્સ, બરાબર. તો એ પરીક્ષા આપણે આપીએ તો એ પરીક્ષા અંગેની જે જોગવાઈઓ છે એ માટેની જે નોટિસો જે છે એ કોણ આપે છે? વડી અદાલતો આપે છે, બરાબર. એના પછી આપણે જોઈશું વિવાદી અપીલ અધિકાર ક્ષેત્ર. તો વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે. તેને અપીલ અધિકાર ક્ષેત્ર કહે છે. તો મિત્રો અહીં આપણે પ્રથમ તો લીટી દોરીશું કે વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યની આવેલી નીચલી અદાલતોના ચુકાદા વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળીને જે સાંભળે છે તેને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે. એટલે કે રાજ્યમાં જે નીચલી અદાલતો છે એ નીચલી અદાલતો જે તે કોઈ ચુકાદા વિરુદ્ધમાં વડી અદાલતમાં અરજી કરે અને તેઓ સાંભળે તો તેને અપીલ ક્ષેત્રાધિકાર કહેવામાં આવે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી સાંભળે છે. વડી અદાલત પોતે શું કરે છે તો જે નીચલી અદાલતો છે, તાબાની અદાલતો છે અને જુદી જુદી જે તપાસ સમિતિઓ એ જે ચુકાદાઓ આપ્યા છે અને તેની અરજી તેઓ વડી અદાલતમાં જ્યારે કરે છે તો એ વડી અદાલત એને સાંભળી યોગ્ય ચુકાદાઓ આપી શકે છે. જિલ્લાની ફોજદારી અદાલતોના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. કે જિલ્લાની કોઈ ફોજદારી અદાલતમાં ન્યાયાધીશે કોઈ આરોપીને ગુના બદલ કેટલા વર્ષની? 4 વર્ષ કરતાં પણ વધારે મુદતની સજા કરી છે તો એ વ્યક્તિ પોતાના ચુકાદા વિરુદ્ધ એ પોતે પોતાના બચાવ માટે વડી અદાલતમાં જઈને અરજી કરી શકે છે. સેશન્સ કોર્ટે કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ કરી શકે છે. કે અહીં સેશન્સ કોર્ટે એટલે જે આપણી જિલ્લાની અદાલતો છે એ અદાલતો દ્વારા કોઈ આરોપીને નીચેની ફોજદારી અદાલતમાં ચુકાદામાં
એમણે કોઈની હત્યા કરી હોય ને એ હત્યા બદલ એને જ્યારે મૃત્યુદંડની સજા કરવામાં આવે છે તો ત્યારે એ પક્ષકાર એ વડી અદાલતમાં જઈને પોતે પોતાના બચાવ માટેની અરજી કરી શકે છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે કે જુદી જુદી રીતે તપાસ પંચ દ્વારા જે તપાસ કરીને અંતિમ નિર્ણયો જે જાહેર કરેલા હોય છે તો એ ચુકાદાથી નારાજ થયેલ પક્ષકાર પણ વડી અદાલતમાં અપીલ કરી શકે અને ન્યાય માંગી શકે છે. વડી અદાલત કોઈપણ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર પણ ધરાવે છે. કે વડી અદાલત કોઈપણ કેસ હોય અને તેની અંદર જો બંધારણીય કાયદાને લગતો હોય, બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વનો પ્રશ્ન જો સમાયેલો હોય તો એ પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર એ વડી અદાલત ધરાવે છે. હવે એના પછી આપણે જોઈશું વહીવટી અધિકાર ક્ષેત્ર. તો દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશોમાં તેની હુકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાય પંચો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. કે વડી અદાલત રાજ્યમાંની કે પછી જિલ્લાની અથવા તો એ વડી અદાલતની સત્તા જે તે કોઈ પ્રદેશ સુધી વિસ્તરતી હોય તો એ તમામ અદાલતો અને જે તપાસ સમિતિ જે છે જેને આપણે ન્યાયપંચો અથવા તો ટ્રિબ્યુનલો તરીકે ઓળખીએ છીએ તો તેના ઉપર દેખરેખ રાખવાની અને તેમના કાર્યની દેખરેખ કે કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા એ સર્વોચ્ચ અદાલત એ વડી અદાલતની છે. અને વડી અદાલત પછી સર્વોચ્ચ અદાલત. વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવવાની કે કેસ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. કે વડી અદાલતને જ્યારે પણ એવું જરૂર જણાય ત્યારે નીચલી અદાલતોમાંથી કોઈ પણ ગુના માટેનો કેસ પેપર્સ કે પત્રકો મંગાવીને એ પોતાની રીતે કેસ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે છે. કે પોતાના નીચેની જે તાબાની અદાલતો છે, જિલ્લાની અદાલતો છે, તો એ અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા કે પછી તેના માટેના સામાન્ય નીતિ નિયમો ઘડવાની સત્તા પણ વડી અદાલતને છે. તો વડી અદાલતના વિવિધ પ્રકારની ફીના ધોરણો કોષ્ટકો નક્કી કરી શકે છે. કે વડી અદાલતમાં આપણે કેસ લઈ જઈએ તો એના કેસ પેપર કે પછી એના સ્ટેમ્પ પેપર, તો એ સ્ટેમ્પ પેપર એ બધાના ફી, એના પછી વકીલોની ફી, સ્ટેમ્પ પેપર એના પૈસા એ બધાના ધારણ ધોરણો કોણ નક્કી કરી શકે છે? વડી અદાલત. આ બધી જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ. કે વડી અદાલત જે તે કોઈ જોગવાઈઓ કાયદાઓ ઘડે તો એ બંધારણને આધીન અને સુસંગત હોવા જોઈએ. તાબાની અદાલતોને તેઓએ હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન વડી અદાલત આપે છે. કે નીચલી અદાલતોએ પોતાની અદાલતોના હિસાબો અને દરેક નોંધો કેવી રીતે રાખવી, બરાબર છે, તો તેનું યોગ્ય માર્ગદર્શન આપવાનું કાર્ય પણ વડી અદાલત કરે છે. તો મિત્રો અહીં આપણે અંડરલાઈન કરીશું. આગળ વડી અદાલત નઝીરી અદાલત તરીકે કોર્ટ ઓફ રેકોર્ડ્સનું સ્થાન ધરાવે છે. તો આપણે અગાઉ જોઈ ગયા કે સર્વોચ્ચ અદાલત એ પણ નઝીરી અદાલત તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેઓ ભારતની તમામ રાજ્યની વડી અદાલતના જે દસ્તાવેજો છે, પુરાવાઓ છે, તેને સાચવવાનું કામ પણ કરે છે. તેવી રીતે વડી અદાલતનું કાર્ય પણ એ જ રીતે છે કે જે જિલ્લાની તાબાની અદાલતો જે છે, જે ટ્રિબ્યુનલો કોર્ટ છે, તો તે તમામ દસ્તાવેજો પુરાવાઓ એ સાચવી રાખે છે, એટલે તેને કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ, નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપે સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. કે વડી અદાલત ગમે તે સમયે પોતે જે આપેલો ચુકાદાઓ છે, નિર્ણયો છે, તો એને યોગ્ય વ્યવસ્થિત રીતે એનો સંગ્રહ કરી
રાખવામાં આવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે એ જ સાચવેલા દસ્તાવેજો જે ચુકાદાઓ કે નિર્ણયો એ તાબાની અદાલતો માટે આખરી ગણાય છે. જેમ સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાઓ કે નિર્ણયો એક દસ્તાવેજ રૂપે જે કોર્ટ ઓફ રેકોર્ડ્સ જે નજીરી અદાલતમાં સાચવીને રાખવામાં આવે છે અને જે વડી અદાલત માટે એ એક આખરી ગણાય છે, તેવી રીતે વડી અદાલતોએ જે ચુકાદાઓ નિર્ણયો કે યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને જે રેકોર્ડ સાચવીને રાખ્યા છે તે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલત માટે આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શક બને છે કે એ જે સાચવેલા રેકોર્ડ્સ જે છે એ રેકોર્ડ્સ જ્યારે તાબાની અદાલતો, નીચલી અદાલતોમાં જ્યારે એ મુકદ્દમાઓ ફરી પાછા એ અનુસાર જો આવે તો એ માટે નિર્ણય લેવા માટે એ દસ્તાવેજો એ માર્ગદર્શક બને છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે કે એવા જ પ્રકારનો કોઈ કેસ ફરી પાછો આવ્યો હોય તો વકીલો તેની તરફેણમાં અને તેની વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતા હોય છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા પણ હોય છે કે વડી અદાલત જે કંઈક ચુકાદાઓ કે નિર્ણય જાહેર કરે છે તો એ પોતાના તિરસ્કાર બદલ એ અન્યને સજા પણ કરતી હોય છે. તો આપણે જોઈએ તો ગુજરાતમાં ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગાંધીનગર હાઈવે, સરખેજ, સોલા, અમદાવાદમાં આવેલી છે. તો મિત્રો અહીં આપણે અંડરલાઈન કરીશું. ઓકે, તો આ સાથે હું આજનો લેક્ચર અહીં સમાપ્ત કરું છું અને લેક્ચરના અંતમાં હોમવર્ક મૂક્યું હશે. જે હોમવર્ક વ્યવસ્થિત લર્ન કરીને તમારે મોડે કરીને નોટબુકમાં પ્રશ્નોનો જવાબ લખવાનો રહેશે. મિત્રો, જે પ્રશ્નો આપવામાં આવે છે એ વ્યવસ્થિત લર્ન કરજો અને વ્યવસ્થિત રાઇટિંગ વર્ક કરજો. સાથે સાથે પરીક્ષા હોય ત્યારે સ્વાધ્યાયમાં આપેલા જે દરેક પ્રશ્ન છે એ દરેક પ્રશ્નને પણ તમારે ફોલો કરવાના રહેશે. ઓકે મિત્રો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો. જય હિન્દ, જય ભારત.